वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 30 कविश्वर दलपतराम सुंदर मजाना छंदो ચોપાઈઓમાં આ ગ્રંથની રચના કરે છે। મુકુંદ બ્રહ્મચારી કથા સંભળાવે છે દાદા ખાચરને અને ભગવાન નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા કરતા ગોપાલ યોગીને પામ્યા છે। ગોપાલ યોગીને પોતાના ગુરુ બનાવ્યા છે। ગોપાલ યોગીની સમીપમાં રહ્યા છે। ગોપાલ યોગીને કહ્યું છે કે તમે મારા ગુરુ થઈને મને યોગાભ્યાસ કરાવો। અને આગળ કથા લખે છે, હે ઉત્તમ રાજા, सब ईश्वर के ईश्वर स्वामी, सब गुरु के गुरु है बहु नामी। तदपि प्रभु मानव तनु धारी, करत मनुष्य चरित्र मोरारी। बोलन चलन करत अभ्यासा, पुनि विद्या पढ़ही कहु पासा। यो गोपाल जोगी गुरु मानी, जोग कला शिखत सुखदानी। जोग कला शिखत सुखदानी। નીલકંઠ વર્ણી પોતે સર્વના સ્વામી છે, ઈશ્વરોના પણ ઈશ્વર છે, સર્વ ગુરુઓના પણ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પોતે છે। તેમ છતાં પણ તેમણે માનવ શરીર ધાર્યું હોવાથી મનુષ્ય ચરિત્ર કરતા થકા બોલવા ચાલવાનો અભ્યાસ કરતા હતા। લ્યો, કેમ બોલવું, કોની પાસે કેમ વિવેક રાખવો, કેમ ચાલવું, કેમ સૂવું, કેમ જમવું, આ બધું, અને કોઈની પાસેથી
વિદ્યાઓને ભણતા હતા. જ્યાં પણ એમ લાગે કે અહીંયા શીખવા જેવું છે શીખી લેતા. ને એને શું જરૂર, શીખેલા જ હતા ને. પણ છતાંય મને તમને એક પાઠ શીખવાડે છે કે ભાઈ ક્યાંય પણથી સારું જો મળતું હોય તો શીખી લેવું. નહીતર એમ કે હું એની પાસેથી ના તો છોકરું કહેવાય, હું મોટો અનુભવી 60-65 વર્ષનો 70 વર્ષનો, અને હું કોઈનું એમ કંઈ માનતોઈશ, અકડું કહેવાય ને. અકડું કેવો કહેવાય? અકડું કહેવાય. કરડું મગ હોય ને, કરડું મગ, એ ગમે એટલી સીટીઓ મારો ને તો એ સુધરે નહીં, એ પાકે નહીં. એમ અહંકારી માણસ કોઈ વ્યક્તિ પાસેથી કાંઈ શીખી શકે નહીં. આપણે કહીને ચાલ ને હું શીખવાડું, તો કે ના, મારે શીખવું હોય તો શીખીશું, તારી પાસે તો નહીં જ. લ્યો, તે એમને રખડી ભટકીને મરી જાય, કંઈ આવડે નહીં. અને વિવેકી પુરુષ હોય, એ નાનું બાળક હોય ને સાચી વાત કે ને, હા, તો તરત સ્વીકારી લે, તારી વાત સાચી છે. વિવેકી કહેવાય, એને મુમુક્ષુ કહેવાય, સાધક કહેવાય, એને સમજુ કહેવાય, બુદ્ધિશાળી એનું નામ કહેવાય. સ્વયં નીલકંઠવર્ણી ભગવાન કોઈકની પાસેથી વિદ્યા ભણતા હતા, કોઈની પાસેથી ચાલવાનું બોલવાનું અભ્યાસ કરતા હતા. એવી જ રીતે જેમ બધા પાસેથી શીખતા નાના હતા ત્યારથી જ, તેવી જ રીતે તેઓ ગોપાલ યોગીને ગુરુ માની એમની પાસેથી યોગ કળા શીખતા હતા. પૂછતા નર પંડિત કહે છે ને, પૂછવાની, અમુકને પૂછવાની આદત ના હોય. હું એને ના પૂછું, મારે શું કરવા એને પૂછવું જોઈએ? મને નથી ખબર પડતી. જેમ માનતો હોય કે મને બધી ખબર પડે છે, એ એના જેવો મૂર્ખ નહીં, એ બુદ્ધિહીન માણસ છે. પણ જેમ માનતો હોય ના ના, મારે તો હજી ઘણું શીખવાનું છે, હજી તમારે ઘણું ભણવાનું છે, હજી તમારે ઘણું જ આ બધું કરવાનું છે, મને કાંઈ નથી આવડતું એમ માને, સમજવાનું કે આને બધું આવડે છે. અમે અમેરિકામાં એક વખત એરપોર્ટ ઉપર ગયા હતા સંતોને મૂકવા માટે. એમાં દૂરથી 80-85 વર્ષની ઉંમર, ભારતના એ ગ્રેડના સંગીતકાર, પદ્મ વિભૂષણ પંડિત જસરાજજી, એટલે આમથી આવતા હતા. એટલે મને થોડુંક, વર્ષોથી એમને જોયેલા નહીં ને, એટલે મને એવું લાગ્યું કે આ પંડિત જસરાજજી છે કે. તો સુરત સ્વામી હતા આપણા સાથે, અને કે છે ને ઈ જ છે કે. જોયે ને, ઓળખી ગયા. તો તરત અમે ત્યાં પાસે ગયા, ત્યાં સામે જ આવતા હતા. તો મળ્યા એમને. આખા ભારતના ખ્યાત નામ વિખ્યાત વ્યક્તિ, પોતે ગાયક, હા, એ ગ્રેડના ગાયક મોટા. એ જ્યારે રિયાઝ કરતા હોય ને મુંબઈમાં એના ફ્લેટમાં, ત્યારે નીચે 200-500 માણસ વોકિંગ કરવા નીકળવું હોય ત્યાં ઊભું રહી જાય. તો વિચારો, એ પોતે રિયાઝ કોઈકને શીખવાડતા હોય અથવા તો પોતે ગાતા હોય તો રોડ ઉપર ઊભા રહી જાય, એવા ગાયક. વિચારો, ભારતનું એક રત્ન. તો અમે પછી એને મળ્યા, કેમ છો, મજામાં, તમને ઓળખી ગયા, તમારા ભજનો, તમારા આ ક્લાસિકલ બધું ઓડિયો અમે સાંભળીએ છીએ. તો તરત હાથ જોડી અને નમી ગયા, પગમાં પડી ગયા. બોલો, 80-85 વર્ષના દાદા હાથ જોડીને નમી ગયા. ને પછી કે નહીં નહીં स्वामी जी, हम तो अभी विद्यार्थी है, हम तो अभी सीख रहे हैं, ये तो संगीत तो दरिया है, सागर है, हम क्या कर सकते हैं, हमारे पास तो कुछ नहीं है, हम तो अभी बच्चे हैं, ले अभी तो हम सीख रहे हैं, ऐसा कुछ है नहीं हमारे पास. कोई भी विद्यार्थी हमारे पास आता है तो हमें भी कुछ सिखा के जाता है. હા, વિચારો, કેટલું દાસત્વપણું, નિર્માનીપણું કેટલું. આપણે તો ભોજ્યોભાઈ સારે કે સાઈ ન આવડતો હોય,
તો એ કે એટલે આ વસ્તુ છે ને, આ કહેવાય ને કે ભણ્યો ખરો પણ ગણ્યોય ખરો. પણ એ બધું બધામાંથી કંઈક ને કંઈક, અને ઘણા માણસને વિદ્યા કે કંઈ આવડત કે કંઈ કળા ચોરી કરવાની ટેવ હોય. ખાલી પૈસાની ચોરી કરે એવું ન હોય. વિદ્યાની ચોરી કરે. શું કરે? એનું જ આમ દૂર રહી રહીને સાંભળીને શીખી જાય, પણ એની પાસે એમ ન કે તમારી પાસેથી આ શીખ્યો એમ, તો એનું માન ખવાય ને, અભિમાન હોય ને. હા, આમ પાછો દૂરથી સાંભળીને કે કંઈક જોઈને કોઈ કામ કરતો હોય ને, શું કરે છે, કેમ કરે, જોઈ લે. પણ એમ જે જ્ઞાન કે તમે બહુ સરસ કરો, તમારામાંથી આ શીખ્યો, એમ ન કહીએ કે, અથવા એમ ન કહીએ કે મને તમે થોડું આ શીખવાડશો. જોઈ તમે ઘમંડી માણસ, શું કહેવાય? હા, નહીતર શ્રીજી મહારાજ વચનામૃતમાં કે પ્રથમનું ચોથું વચનામૃત કે આનંદ મહારાજે કીધું પરસ્પર ઈર્ષા ન કરવી. શું કીધું? પરસ્પર ઈર્ષા ન કરવી. આનંદાનંદ સ્વામી કે ઈર્ષા તો રહી જાય છે મહારાજ કે ઈર્ષા કરવી તો નારદજી જેવી કરવી. નારદને તુમરુની કથા કીધી કે નારદજી આ તુમરુએ ભગવાનની પાસે ગાન કર્યું તો ભગવાન રાજી થયા. રાજી થયા કેવા કે ભગવાને પોતાના વસ્ત્રો અલંકારો ઉતારી તુમરુને આપી દીધા. એ નારદજીએ જોયું, ઓહો, તુમરુ નામના ઋષિ હતા. તો કે આ તો ભગવાન એને રાજી કરી લીધા, અને આટલી ભેટ મેળવી, હુંય મેળવું, કે હુંય રાજીપો મેળવું, મને ભગવાન ભેટ આપે. એને હું કર્યું હતું? તો કે ગાયું તું, એટલે હું એના કરતા શ્રેષ્ઠ મેળવીશ, એના કરતા આગળ જઈશ, એના કરતા વધારે રાજીપો મેળવીશ, આવું મનમાં. તો નારદજી ભગવાનની પાસે તાનપુરો લઈને ગયા. નારદજી ગાતા જ હતા, ગાયક જ હતા, બધી રીતે આવડત હતી બધી. એ ઋષિ જ હતા, નારદ ઋષિ. એમને પણ એમ હતું, ભાઈ ઘણા રાજી થતા હતા, લોકો કહેતા વાહ નારદજી સારું ગાય છે, નારાયણ નારાયણ નારાયણ. ભગવાનની અખંડ ધૂન કરતા, ભજન કરતા, આખી પૃથ્વી ઉપર વિચરણ કરતા. ભારતના પ્રથમ ઋષિ એટલે નારદ ઋષિ, માનસપુત્ર ભગવાનના, બ્રહ્માજીના. એમાં કઈ બાકી હોય? અને છતાંય ભગવાન પાસે ગાયું તો ભગવાન રાજી ન થયા. શું એને રાગ નહીં આવડતા હોય? કહો તો મને. ભગવાન રાજી ન થયા. પછી શિવ પર તપ કર્યું, શિવ થકી વિદ્યા પ્રાપ્ત કરી અને ભગવાન પાસે ગાયું તો એ ભગવાન રાજી ન થયા. એમ શીખતા શીખતા 7 મન્વંતર, કેટલા મન્વંતર? 7 મન્વંતર સુધી શીખ્યા અને ભગવાન પાસે ગાયું, છતાંય ભગવાન રાજી ન થયા. વસ્ત્રય ન મળ્યા, અલંકારી ન મળ્યા, ને હારય ન મળ્યો. વાહ એમય ન કીધું. તમે ગાવ છો ખરા, પણ તુમરું જેવું નથી ગાતા. તમે ગાવ છો પણ તુમરું જેવું નહીં. ભગવાન નારદજીને થયું કે ઓહો પ્રભુ, તમે કેમ રીજો? હું તમને હું કરું તો તમે રાજી થાવ? તો એ તમે મને નહીં, તુમરુન પૂછો. હું કીધું? તમે તુમરુન પૂછો. અને આને લાઈટ થઈ ગઈ કે મેં જે ગાયું એ તુમરુને પાછું પાડવા માટે ગાયું. સમજ્યા? અને પછી ગયા દોડતા, પોતાની ભૂલ ઉપર પસ્તાવો થયો અને એમણે તુમરુ પાસે જઈને માફી માગી અને કીધું હવે તમે મને શીખવાડો, તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય. તુમરુએ કીધું છે ને કાંઈ શીખવા જેવું નથી, બસ આટલું. અત્યારે તમે શીખી ગયા ને એટલું શીખવાનું હતું ખાલી. હા, જેના ગુણ હોય એના ગુણનું ગ્રહણ કરે, એની પાસે જઈને શીખે એના જેવા ગુણ. આપોઆપ એના જેવા ગુણ જોઈને આવતા નથી.
આ ઘણા લોકો છે ને, જો સંગીત છે ને, સંગીત એવી વસ્તુ છે કે બધાને ગમે. આજે કોઈ સારું કંઠથી ગાતું હોય ને, તેમ કે ભાઈ હું કેમ ન ગાઉં? આની જગ્યાએ જો હું ગાતો હોય તો કેટલો આનંદ આવે, લોકો કેટલા મારા વખાણ કરે, કેટલું મારું નામ બને. બધાની ઈચ્છા હોય કે હું પણ આવું, કમસે કમ કોઈને નહીં તો પોતાના મનને રાજી કરવાય, મને આનંદ આવે હું જો આવું ગાઉં તો. ઘણા બધા મને કહેવો કે સ્વામી મને શીખવાડો ને સંગીત, પેલો કે મને સંગીત શીખવાડો ને, પેલો કે મને સંગીત શીખવાડો. બરાબર. અને ઘણા પાછા એવાય છે કે ના, આ બધું તો હવે યુટ્યુબ પર આવી જ ગયું છે. ગૂગલ ગુરુ. કયા ગુરુ? ગૂગલ ગુરુ. આ બધું તો હવે શીખાઈ જાય સાંભળીને. તો તમને વિચાર કરો, આજે બધાની ગામનાને આમ તમે જો ને, ગામડાઓની અંદર ઢોર ચરાવતા હોય કે ખેતી કરતા હોય ને, એ અત્યારે એને યુટ્યુબ ઉપર બધું જ ખબર પડે છે. અને તો સાંભળીને બધા ગાયક ન થઈ જાય? સાંભળીને બધા વાદક ન થઈ જાય? સાંભળે રાત દિવસ પણ કોઈ ગાયક થતા નથી. શું કરવા? એને એમ હું મારી જાતે થઈ જાઉં. જાતે કોઈ દી થવાતું નથી, ગુરુ કરવા પડે. એમાં સંગીતમાં તો ખાસ આ કેવી વિદ્યા છે? સંગીત વિદ્યા ગુરુમુખી વિદ્યા છે. કેવી છે? ગુરુમુખી વિદ્યા છે. એ સામે બેસીને શીખો તો જ આવડે, નહીં તો ન આવડે. હવે તો આને ભાઈ ગુરુ તો કરવા નથી. શું ગુરુ કરે તો માન ગવાય. ભગત આગળ આવતા રહે, ખુરશીમાં આવતા રહે, ઉપર આવતા રહે, વાંધો એટલે દેખાય, બસ. સમજે? હવે એના વિના તો આવડવાનું નથી. પણ આને ગુરુ કરે તો પ્રોબ્લેમ છે. ના તો મારું હું, તો પછી ગુરુનું જ નામ થાય. એને પાછું એવું છે, જો ગુરુ કરું તો ગુરુનું માન વધે કે ભાઈ આને શીખવાડ્યું ત્યારે એને આવડ્યું, એને પોહાય નહીં પાછું. લો, આ માથા કોઈ મોટી. એનું નામ ન આવવું જોઈએ, નામ મારું આવવું જોઈએ. એટલે કોઈ દી જિંદગીમાં વિદ્યા આવે નહીં. ભગવાન પણ રાજી થાય, ભગવાનની સ્મૃતિ પણ રહે નહીં, બોલ ચુકાઈ જાય. પછી તમરૂ પાસે ગાન વિદ્યા શીખ્યા ત્યારે નારદજી ભગવાનની પાસે ગાવતા હવા. એ વખતે ભગવાન રાજી થયા અને વસ્ત્રો અલંકારો આપ્યા, ભેટ્યા, અને તમરૂ સાથે ઈર્ષા મેલી. ક્યારે રાજી થયા? તમરૂ સાથે વિદ્યા મેલી ત્યારે રાજી થયા. લ્યો તમે, ભગવાન નીલકંઠવર્ણી સ્વયં પરમાત્મા છે, પરબ્રહ્મ છે, છતાંય પણ એમને કોઈ પણ સાથે બેસીને એની પાસે કંઈક શીખતા, બોલતા શીખતા, ચાલતા શીખતા. લ્યો, અને આ યોગી ગોપાળ યોગી મળ્યા તો એની પાસે એમને ગુરુ કરી અને અષ્ટાંગ યોગ. હવે ભગવાનને અષ્ટાંગ યોગ નહીં આવડતા હોય? હે? એને શીખવા પડે. એ બધાને શીખવાડે. તોય પણ ગુરુ માને એમની પાસેથી યોગ કળા શીખતા હતા. કહે યોગ કે 8 અંગ, નામ કહુતી ધારી ઉમંગા. યમ નિયમ આસન વિધિ જાનો, ચતુરથ પ્રાણાયામ પ્રમાણો. ચતુર્થ પ્રાણાયામ પ્રમાણો. પ્રત્યાહાર ધારણા કહીએ, ધ્યાન સમાધિ અષ્ટસુ લહીએ. સો એક એક કે ભેદ અનેકા, શીખે શ્રી હરિ સહિત વિવેકા. શીખે શ્રી હરિ સહિત વિવેકા. યોગીઓએ યોગના 8 અંગો કયા છે? હવે હું એના નામ કે છે લખું છું, કહું છું. એ સાંભળો. એક તો યમ, પછી નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ. આ 4. 5મું પ્રત્યાહાર, 6ઠું ધારણા,
7મું ધ્યાન અને 8મું અંગ સમાધિ કહેવાય છે. એક એક અંગના અનેક ભેદો છે. સર્વેને શ્રીહરિ વિભાગે સહિત યોગ ગોપાલ યોગી પાસે શીખ્યા. બોલો, હજી લખ્યું અહીંયા શીખ્યા. બસ એને શીખવું જ છે, બસ એને શીખવું છે. જીવનભર જે વ્યક્તિ વિદ્યાર્થી રહે છે, જીવનભર જે વ્યક્તિ શિષ્ય રહે છે, એ જ ખરેખર કાબેલ ગુરુ બને છે. જે શિષ્ય જ સુપાત્ર શિષ્ય, એક આદર્શ શિષ્ય જે વ્યક્તિ બની શકતો નથી, એ કદી સદગુરુ નથી બની શકતો. હું એકલો, બસ મારે કોઈની જરૂર જ નહીં, એકલો જ રે આખી જિંદગી. કોઈ ચેલો બચ્ચો એની પાસે આ ફરકે નહીં. સમજે? આ બહુ શીખવા જેવું છે. પણ કોકની પાસે કંઈક શીખીને જો ગુરુ કર્યા હોય તો આવડો એક દી ગુરુ થાય. કારણ કે એને બધું આવડે ને, આવે એમાં બોલતા આવડે, વ્યવહાર કરતા આવડે. વ્યવહારમાં ગુરુ કરવા પડે. આ લોકનું ખાલી પેટ્યું રડવા માટે, એક સંસાર ચલાવવા માટે કેટલા ગુરુ કરવા પડે છે. આ સીધો બાલ મંદિરમાં જાય, શું કરવા મૂકે? ઘેરે ન થઈ જાય? કેજીમાન, અને એ રૂપિયા ભરી ભરીને. પહેલાના જમાનામાં તો મફત ભણાવતા. દોડીને શિષ્ય જાય, હાકરને નાળિયેર લઈ અને ગુરુને ચરણે ધરે, હાથ જોડીને ખાલી એટલું કે હું તમારે શરણે આવ્યો છું, તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છો, મને તમારી વિદ્યા શીખવાડો. હાથ જોડીને વિનંતી કરીને, શરણાગત થઈને, નિર્માની થઈને, ચરણમાં માથું મૂકીને, પ્રાર્થના કરીને, વિનંતી કરીને, પ્રપદ્ય હું તમારે શરણે આવ્યો છું. અને પછી ગુરુ એમને શીખવાડે. હું શીખવા આવ્યો છું, મને શીખવાડો નહીં તો કયો. કેમ શીખવાડે? ન શીખવાડો ના પાડી દો. એમ શીખવાડે. અને તોય ગુરુ શું કરે પાછા ખબર છે? શું કરે? શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા, ઉજ્જૈન વિદ્યા ભણવા. તો ગુરુએ શું કીધું? ચાલો 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 ચાલો, હુંડલા લઈ લ્યો. હુંડલા લઈ લ્યો. કા ગુરુ? તે કા ગાયનું છાણ છે બધું, હાલો સાફ કરી નાખો. હાલો આ ગૌશાળા છે ને, હાલો વાસીદા કરી નાખો. હાલો 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 જરાક એક દોરડું પેલું દાંતરડું લ્યો. તો કે શું કરું ગુરુ? તો કે હાલો લાકડા કાપી આવો જાઓ. અહીં સમિત યજ્ઞ કરવાનો, લાકડા જોઈએ કે નહીં? જાઓ કાપી આવો જાઓ. વરસતા વરસાદમાં લાકડા કાપવા મોકલે તો વિચારો. સવારે વહેલા ઉઠાડે 4 વાગે, આખો દી કામ કરવાનું, વાસીદા કરવાના, ફળિયા વાળવાના, વાસણ ઉટકવાના, લાકડા કાપવા જવાનું. અને પછી સાંજે ગુરુ પાસે બેહે ત્યારે ગુરુ થોડી વાર વાતો કરે, જે કંઈ કહેવાનું એ કહે, અને પછી ગુરુ હોવા જાય. તે ગુરુ ના ન પાડે ત્યાં સુધી શું કરવાનું? પગ દબાવવાના. આ આપણી પરંપરા, આ વિદ્યા પરંપરા, ગુરુકુલ પરંપરા. સ્વયં શ્રી કૃષ્ણએ કર્યું આ બધું, અર્જુને કર્યું, ભગવાને કર્યું. તો વિચારો. અને પછી ગુરુ પ્રસન્ન થાય કે હવે આવડો આ સુપાત્ર થયો છે. એક છોકરો હતો અહીંયા શીખવાડવા આવતા હતા ને, અહીંયા સાહેબ પેલું કીબોર્ડ ને તબલા ને એવું. તે એક દી સાહેબને કંઈક 5 મિનિટ મોડું થયું, તે તરત ગગલાવા માંડ્યો કે સાહેબ આ તમને ટાઈમનું ભાન છે કે નહીં? પૈસા ભરું છું હું, 3 મહિનાથી હું તમને શીખવાડ્યું. હવે એને કીધું હોય તો અડધો કલાક અંગૂઠા પકડી તો હું કરી? આવે વિદ્યા? મરી જાય તો આવે, ઊંધે માથે થઈ જાય તો આવે, આખી દુનિયા વયો જાય તો આવે. અમે શીખવા જતા, ચંદુભાઈ અમારે સંગીત ગુરુ રાઠોડ, તે અમે વહેલા 6 વાગે નીકળી જઈએ લોયાથી. રાજકોટ જવાનું છે, લોયાથી રાજકોટ 100 કિલોમીટર. હા, ત્યાં જઈએ એટલે
ભગતજી બધે પરવારી પછી આવે ઉપર, થોડો ઘણો નાસ્તો કરાવે સંતોને, એટલે ફ્રૂટ ને એવું લઈ આવે ને બધું. બહુ ભગવાનના મુક્ત અનાદિ મુક્ત હતા. તે ચાલો સંતો કે શું રિયાઝ કર્યો સાંભળી લે, પછી 15-20 મિનિટ અડધો કલાક શીખવાડે, ચાલો આ ગાઓ આ પ્રમાણે. પછી અડધો કલાક શીખ્યા પછી કલાક 2 કલાક મોજ આવે તો 2.5 કલાક કથા કરે, વાતો કરે ભગવાનના મહિમાની, સાધુના મહિમાની, ગ્રંથોની. અમે સાંભળીએ 12 વાગ્યા સુધી બેહીએ. 9 વાગ્યાના હોય તો કેટલા વાગ્યા સુધી? 12 વાગે. સંતો ટાઈમ થઈ ગયો, હવે તમારે નીકળવું છે ને, જય સ્વામિનારાયણ. નહીતર એમ કે ભાઈ અડધો કલાક શીખવાનું, 2 કલાક બેસવાનું, અહીંથી 100 કિલોમીટર આવવાનું, 100 કિલોમીટર જવાના. લ્યો, તો અમને કોઈ દી એવું ન થયું, અમને તો મજા જ આવતી, બહુ સારું. હા લ્યો, તો પેલો તો એમ કે લે આ શું બધું તમે કઈ પાછા શું કે ખબર, મફત થોડા ભણાવો છો, કોઈ દી વિદ્યા આવે? હા, રાજીપાથી જે વસ્તુ થાય એ મહેનતથી ન થાય. આ બધી એવી વસ્તુ, આ બધી દૈવી વિદ્યા છે, આ કોઈ લોકની નથી. આ તો લોકની લોકોએ કરી નાખી છે મનોરંજનમાં. ભગવત આરાધના માટેની વસ્તુ છે. અષ્ટાંગ યોગ છે, સંગીત છે, કળાઓ છે, એ બધી પરમાત્માની પ્રસન્નતાર્થે છે. કોઈ પણ વિદ્યા છે એ તો દાસ ભાવે, નિર્માની ભાવે ત્યાં ગુરુ પાસે જાય, શરણે જાય, અને ત્યારે એને હા પેલા એકલવ્ય કોણ હતો, આરુણિકે ગુરુ પાસે ગયો, શું આવ્યો બેટા? તો કે છે વિદ્યા ભણવા આવ્યો છું, બ્રહ્મ વિદ્યા. કઈ વિદ્યા? બ્રહ્મ વિદ્યા. એમ? તો કે હા, લે આ 100 ગાયો લઈ જા, ચરાય. 1000 ગાય થાય ને તાર આવજે પાછો. 100 ગાયોમાંથી 1000 ગાય થાય તારે પાછો આવજે. આને કઈ શંકાય નહીં, સારું ભલે ગુરુજી, જેવી આજ્ઞા. ગાયો લઈને ચારવા ગયો અને 100 માંથી 1000 ગાય થઈ અને આવ્યો. ગુરુ મહારાજ લઈ આવ્યો તો કે હા 1000 થઈ ગઈ તો થઈ ગઈ. ગુરુએ જમણા હાથનો અંગૂઠો કપાળમાં દબાવ્યો. હા, ઓમ નમો નારાયણ. બધી બ્રહ્મ વિદ્યા એનામાં ઠલવાઈ ગઈ, ટ્રાન્સફર થઈ ગઈ. એક જ ખાલી આમ આંખ બંધ કરીને તેને કાંઈ શીખવું ન પડ્યું, બધું જ જ્ઞાન થઈ ગયું. તમે વિચાર તો કરો, આ કૃપાથી થાય. શું થાય? રાજીપાથી થાય. અને આ ચંદુભાઈની મેં વાત કરીને, એ જેતપુરમાં મહાસમર્થ સંત હરિકૃષ્ણદાસજી સ્વામી ને મોટા સ્વામી બધા, એ વખતે એની ઉંમર નાની, એના બાપુજીની આંગળી પકડીને મંદિરે જાય તો સ્વામી કે દામોદરભાઈ આ છોકરાનું નામ શું? કે ચંદુ. કે નામ ચંદુ. સ્વામી કે ચંદુ કીર્તન ગા. કે કીર્તન? તો કે ભાઈ મને કીર્તન તો નથી આવડતા, ભજન ગાઓ. તો કે ભજન ગા. કે અને ગાયું. સ્વામી રાજી થયા અને માથે હાથ મૂકીને એટલું કીધું, જા ચંદુ, ભારતમાં તારા જેવો કોઈ ગાયક નહીં થાય. પણ બેટા નંદ સંતોના કીર્તન ગાયજે હો. આખી જિંદગી નંદ સંતોના કીર્તન ગાયા. આકાશવાણીમાં ડાયરેક્ટર થયા, રેડિયોમાં તો કીર્તન નંદ સંતોના ગાય. વિચારો. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો એની પાસે આવ્યા, આટલો મધુર કંઠ કોણ છે આ? એ કે તમને મુંબઈ આવતા રહ્યો, ફ્લેટ આપીએ, મોટો ગાડી આપીએ, નોકર આપીએ, અમારા સ્ટુડિયોમાં આ ગાયનો બધા અમે આપીએ, એ ગાઈ દો. એક સોંગના 1 લાખ રૂપિયા આપીએ. એ જમાનામાં, આજથી 35-40 વર્ષ પહેલાની વાત કરું છું, બોલો. અને એ વખતે કે મને આવી ઓફર આવી હતી, મને ખુદ એને વાત કરી, પણ મારે ગુરુનું વચન કે મારે નંદ સંતોના કીર્તનો ગાવા છે અને ભક્તો સંતોને રાજી કરવા છે. મારે કે છે જો મેં ધાર્યું હોત ને તો મુંબઈમાં મોટા મોટા ફ્લેટ હોત મારા, આખા ભારતમાં ડંકો વાગત. કે
પણ મારે નહોતું કરવું. મારા ગુરુના વચન હતા, ભગવાનને રાજી કરવા જ ગાયું છે. નંદ સંતોના કીર્તનો ગાયા છે ખુદી, સંતોને સંગીત શીખવાડ્યું. બોલો કેટલા ભગવાન રાજી થાય? ગુરુનું વચન મેલ્યું નહીં. એને પછી વિદ્યા એ કે મને આ કાંઈ ખબર નથી કેમ આ બધું થયું. એને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. સંગીતમાં PhD થયા, 200-250 આલ્બમ બનાવ્યા, બધાને રાજી કર્યા. પણ એને મને કે ખબર નથી આ કેમ થાય છે. બધું ગુરુના આશીર્વાદથી થાય છે. કોઈની સાથે ઈર્ષા નહીં, દ્વેષ નહીં, કેવળ પ્રસન્નતા. એ કે એમ જ. તો આ તો શોર્ટકટ રસ્તો છે. હાવ કેવો છે? શોર્ટકટ રસ્તો છે. પણ માણસને આદત પડી ગઈ હોય આમ લાંબુ લાંબુ રખડવાની, ભટકવાની, તો માણસ ભટકીને થાકી જાય, તરસ્યો મરી જાય. પણ એને કાંઈ પ્રાપ્ત થાય. પેલા કહે છે ને કે બે હરણાના ડૂટામાં કસ્તુરી હોય, પણ એ આખા જંગલમાં ભટકે, આમથી તેમ આમથી તેમ આમથી તેમ, એ સુગંધ લેવા હાટું, એને પકડવા હાટું. મૂર્ખને ખબર નથી મારા ડૂટામાં કસ્તુરી છે અને હું આ ભટકું છું ક્યાં. એમ ઘણીવાર આપણી પાસે બધું હોય તોય આપણે આખા જગતમાં ગોતવા નીકળીએ. હવે જગત તો તમારી પાસે શીખવા આવે છે. હે, જગત તો આઈને તમારા પગમાં પડે છે. તોય પણ કહેવાય છે ને કે પેલું ઘર કી મુર્ગી. એટલે ભગવાનની પ્રસન્નતા, સદગુરુના આશીર્વાદ, એ જે કામ કરે ને. જો આને કંઈ શીખવું નથી પણ બતાવવું છે. ભગવાન નીલકંઠવર્ણી ગોપાળ યોગીની આજ્ઞામાં રહ્યા. શું થયું? દાસ ભાવે, શિષ્ય ભાવે. એક બેર કહેવે ગુરુ, શ્યામ સદ્ય શીખી લેત. એક જ વાર ખાલી ગોપાળ યોગી કે આમ કરવાનું શાસન, એટલે તરત થઈ જાય. એનું કારણ શું? એનો અર્થ શું? એને આવડે છે બધું. તો શિષ્યો કામ થયા મને તમને શીખવાડવા માટે. તમે તમારી પાસે ગમે એટલી વિદ્યા આવે, ગમે એટલી આવડત આવે, ગમે એવી શક્તિ આવે, તો એ તમે શિષ્ય રહેજો. હા, તો સુખ બહુ આવશે. શિષ્ય રહેવામાં જે માલ છે કે ગુરુ રહેવામાં માલ નથી. પણ ઘણા, એક નાનો છોકરો હતો, મોટા થઈને મેં પૂછ્યું કે હજી નાનો 5 વર્ષનો છોકરો, મેં કીધું મોટા થઈને તારે શું બનવું છે? તો કે ગુરુ. કે મારે ગુરુ બનવું છે. કે ગુરુ હોય તો જો મોટી ગાડીમાં ફરવા મળે, બધાએ પગે લાગે, બધાએ દંડવટ કરે, પોતાને ઘેરે બોલાવે, હારું હારું ખવડાવે, બધા એને હાંજે રાતે પગ દબાવે. હા, સવારે મોડું થાય તો કોઈ પૂછે નહીં, બધાએ મહિમા જાણી લાઈનમાં બધાએ દર્શન માટે ઊભા હોય. હા, બધા વાટ જોવે દર્શન કરવાની, બધા લાઈનમાં ઊભા હોય. તો હું બનવું ગમે? ગુરુ બનવું પડે. ગુરુ મારે બનવું છે બસ. એમ ગુરુ બનાય, પેલા શિષ્ય બનવું પડે. શું કરવું પડે? શિષ્ય. ગુરુજી ઘણી વાર કે ને કે હું, મારા ગુરુ હતા ને છત્ર મારી માથે, મને કે હું ગુરુજીઓ હમણાં જ થોડા દિવસ પહેલા ક્યારે કીધું, આમાં બ્રહ્મસત્ર વખતે ઘણી વાર વાત કરે, એમના ગુરુ વિશે વાત કરે ને તો આંખમાં આંસુ આવી જાય. ગુરુની વાત નીકળે એટલે આંખમાં આંસુ ભરાઈ જાય. એ કે મારા ગુરુ હયાતી હતી, મેં કોઈ દી જિંદગીમાં એક દુઃખનો દિવસ નથી જોયો, એક ક્ષણ દુઃખની નથી જોઈ. લ્યો, અને ગુરુધામમાં ગયા પછી કોઈ દી સુખ નથી જોયું. હા, બસ ફર્યા કરું છું, રાજી થાય એ, પણ કોઈ દિવસ. અને ત્યારે તો મને કાંઈ ટેન્શન, ચિંતા નહીં કે મને આ ભગવાનનું શરણું મળ્યું, હવે આ મૂકીને. અને જ્યાં સુધી ગુરુ હતા ત્યાં સુધી એમને મૂકીને ક્યાંય જાતોય નહીં. એને મારી બહુ કસોટી કરી. પાળી ઉપર હું ઉડાવ્યું મને, પાળી ઉપર, પેલી ઉપર અગાશી હોય ને, અગાશીની ફરતી કોર પેલી પારાપેટ, એની ઉપર હું ઉડાવે રાત આખી. બોલો, રૂમમાં પૂરી દે 24 કલાક સુધી. લે આ મૂર્તિ હામું જોયા કર, આડો હોડું જોતો નહીં. આખો દી ઉપવાસ કરાવે, રાત્રે 12 વાગે નવડાવીને મને પારણા કરાવે. લ્યો, ફેરતાય મને એમ થયું ઓહો હો, મારા ગુરુ મારા ઉપર કેટલી કૃપા કરે છે. કરે કોઈ દાડા? અને તોય અહોભાવ એમ રહ્યા જ કરે. લો,
એને જોયા કરું ને જોયા કરું, ખાલી જોયા કરું, કાંઈ ન બોલે ને ખાલી જોયા કરું ને તો હારી અંદરથી એનર્જી આવ્યા કરે. આ હા હા હા, આ શિષ્યત્વ છે, આ શિષ્ય. ગોપાળ યોગી એકવાર બોલે અને તરત વર્ણી યાદ રાખી લે. કરી બતાવત સબ વિધિ કહાન યોગ્ય કહી દેત. ગુરુજી જે કંઈ એકવાર કહે એને શ્રીહરિ તરત શીખી લેતા. અને આજ વિદ્યાર્થીના આ તો ડાફોડિયા માર્યા કરે, પછી કે ગુરુ કંઈ હરખું શીખવાડતા નથી, કંઈ આવડતું નથી. પણ તું ધ્યાન નથી દેતો, ધ્યાન દે તો શીખી લેવાય ને. એકવાર કે ક્યારે યાદ રહે કે હરખું ધ્યાન દઈને સાંભળે તો. મન બીજે ભટકતું હોય તો આવડવા લેક્ચર આપ્યા જ કરે ને કલાક સુધી, પછી પૂછે શું થયું તો કે ખબર નહીં, પછી વાંકું કાઢે, સાહેબ ને કાંઈ આવડતું જ નથી. લે કોનો વાંક કાઢે? તું નથી સ્થિર થઈને બે હતો, હે હથે કે ના મૂળા ખાઈને આવ્યો ઓડકાર છે ને આવે, મોહનથાળ ના આવે. આમ વાત છે તારે. એકવાર બોલે ને શીખી લે. બધો વિધિ કરીને બતાવતા પછી એ વિશે કાંઈ પણ કહેવા યોગ્ય હોય તે કહી દેતા. લ્યો ટાઈમ તો થઈ ગયો છે. આગળની કથા આવતીકાલે સાંભળીશું. અહીં 40 તરંગ સુધી, 40 કડી સુધી કથા પૂરી થઈ. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી.